પ્રશ્ન એટલે એકચ્યુઅલી હું યુઝ એ રીતે કરું છું કે મને એમ થાય કે આપણા કાંઈ લાગવગ કે કાંઈ લગાડતી નથી, એમ કે મારા હોદ્દાનો કે કોઈ ઉપયોગ નથી કરતી. મને એમ થાય કે એમાં પુણ્ય વપરાઈ જાય એના કરતાં, એટલે કદાચ મે બી બની શકે કે પુણ્યના કારણે આપણે હોદ્દો હોય કે આપણે જે ઓલું મળતું હોય એના કરતાં એ આધ્યાત્મમાં લગાડી તો ટૂંકમાં કાંઈ બેનિફિટ રહે ના. એટલે પેલી વસ્તુ એ છે કે દાખલા તરીકે તમારી અગર હોદ્દો છે, તમને ઓળખે છે, તો તમે એનો યુઝ કરી, ખોટો યુઝ નહીં, રાઈટ યુઝ. માનો કે તમને એ ફિલ્ડના કોઈ ઓળખે છે ને તમારે કંઈક મદદની જરૂર છે તો તમે મદદ લ્યો, એમાં કંઈ વાંધો નહીં કંઈ. કારણ કે તમે અમુક જગ્યાએ મદદ કરતા હો, આપણે માનવ જાત છે તો આપણે બીજાને મદદ કરવાની હોય છે અને આપણે ખુદ મદદ લેવાની હોય છે, તો એ કોઈ વસ્તુ બહુ મોટી નથી. એટલે એમાં માનો કે આપણને ટોર્ચર કરવાની જરૂર નથી કે ભાઈ આપણને મદદ મળે છે ને આપણે લેવી નથી, એવું ટોર્ચર ન કરે. એટલે હવે આગળ બોલો. એક્ઝામ્પલ, હાલો હું દ્વારકા દર્શન કરવા ગઈ, મને એમ થયું કે મારે લાગવગ લગાડીને ભગવાનના દર્શનની શું જરૂર છે, હું લાઈનમાં ઊભી રહી નહીં કરી શકું એમ. એટલે ક્યાંય જવું છે તો હું ખોટી પોલીસ પ્રશાસનનો ઉપયોગ કરી અને કરું એના કરતા એ બધું બરાબર છે, એ તમારું બધું બરાબર. એટલે મદદ ઓલું આખી અલગ વસ્તુ છે. એટલે મને એમ થયું કે કદાચ એવું બની શકે કે પુણ્યનો એમાં આપણું પુણ્ય વપરાઈ જાય, એવું બને. ના, પુણ્ય વપરાઈ જાય એના કરતા આપણા ટ્રેક ખોટા પડે. આપણે બીજા લોકોને યુઝ કરવામાં એનો ઉપયોગ કરી, આપણા સ્વાર્થના કેન્દ્ર માટે એનો ઉપયોગ કરી તો આપણો ટ્રેક ખરાબ થાય. એટલે તમે ટ્રેકને ખરાબ નથી કરવા માંગતા તો એ સારી વસ્તુ છે. આપણે ખરાબ ટ્રેક એટલે એ કોકનો યુઝ જ કરી છે ને આપણે એમાં એમ, એટલે એ તો બરાબર નથી. અને બીજું ભાઈ કે પરમાણુ બદલાવા કઈ રીતે? તો બહુ અઘરી પ્રોસેસ છે. એટલે એની અંદર તો આપણું જ્ઞાન, પરસેપ્શન બદલાવવું પડે. આપણું અંદરનું જ્ઞાન છે. દાખલા તરીકે અત્યારે હું વાઇબ્રેશન, પછી તમે તમારી અંદર સાયકોલોજીકલ વાઇબ્રેશન, માનો કે તમને ભય આવ્યો તો એ વાઇબ્રેશન છે. પછી દાખલા તરીકે બોલનાર છે એની અંદર ક્રોધ છે તો ક્રોધના વાઇબ્રેશન બીજા લોકોને લાગતા હોય. એટલે બધાના જે પ્રકારના આ બધા વાઇબ્રેશન, અને ઓમ આખું વાઇબ્રેશનથી જ હાલે છે. માનો કે આંખની અંદર એક આકૃતિ કીકીની અંદર જાય છે, ત્યાંથી વાઇબ્રેશન શરૂ થાય. એટલે આપણને આકૃતિ દેખાય છે એ વાઇબ્રેશન થ્રુ દેખાય છે. કાનની અંદર શબ્દ જાય છે, વાઇબ્રેશન થ્રુ જાય છે. એટલે આમ બધું વાઇબ્રેશન જ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધું વાઇબ્રેશન જ છે. પાછળ જ્ઞાનતંતુઓ, પ્રાણમય બોડી છે, એ સંદેશાઓ લઈ જાય છે અને એ રીતે હોય છે. એટલે આપણો પ્રશ્ન ટ્રાન્સફોર્મેશન, એટલે આપણે પરસેપ્શન કેવી રીતે બદલાવવું. એટલે આપણે અત્યારે પરસેપ્શન બે રીતે બદલાવતા હોય કે તમે માનો કે સાંભળ્યું હોય કે બીજાને દુઃખી કરવા એ પાપ છે ને જો એને મદદ કરી તો પુણ્ય છે. એટલે હવે માનો કે કોઈ વ્યક્તિ છે એ તમારી યારે ખરાબ વ્યવહાર કરે છે તો પણ તમે રિએક્શનમાં તમે વ્યવહાર સારો જ કરો છો. આ એક રીત છે, તમે કરો જ છો. મને એમ છે તમે એટલા બધા હારા વ્યક્તિ છો ને, ના એટલે એનાથી ખરાબ થાય જ નહીં એમ, એ ટાઈપના. તો હવે આ એક રીત છે કે જેની અંદર હું ખરાબ કોઈનું કરતો નથી, પણ બીજા લોકો જે ખરાબ કરેલું છે મારા પ્રત્યે એનું અંદર રજીસ્ટ્રેશન થઈ ગયું છે, એનું કંઈ કરી નથી. એટલે ઈ પરસેપ્શન બદલાવવા માટે થોડુંક આગળની વસ્તુ જોઈ. સમજાય છે તમને? અત્યારે તમે ઘણી વસ્તુ સહન કરી લેતા હો, ઘણું વસ્તુ કરી લેતા હો, પણ અંદર એક ખટકો હોય કે આ વ્યક્તિ આ નથી કરતો, અથવા આપણે આટલું બધું કરી છે ને એને કાંઈ છે નહીં, તો આ ફરિયાદ તો જાતી નથી. તમારો વ્યવહાર ને બધું બરાબર હોય છે, ક્યારેક થઈ જાય રિએક્શન, પણ ઓમ જનરલ બરાબર હોય એમ. તો હવે આ પરસેપ્શન, હવે તમને જે અંદર માઠું લાગેલું છે એને કાઢવું કેવી રીતે?
તમારી અંદર જે માથે લાગેલું છે એને કાઢવા માટે તમારી હાજરી જોઈશે, અને હાજરી દ્વારા સમજ જોઈશે. અને દાખલા તરીકે માનો કે એક વ્યક્તિનું ઋણાનુબંધ તમારી આગળ છે, ઋણ જ છે તમારી ઉપર, તો હવે તમે પ્રેમથી દ્યો કે પછી તમે ગુસ્સો કરીને દ્યો, બેમાંથી ગમે તે. ગુસ્સો કરશો તો તમે બીજા પ્રકારનું કર્મ બનાવશો, ખુશીથી કરશો તો એક બીજા પ્રકારનું કર્મ બનાવશો. તો એની રીત છે. એટલે ભાઈ જે આપણે વાત થતી હતી ને અણુ પરમાણુની, કે આપણે કીધું હતું આની પહેલા કે ભાઈ જીવનમાં જે દરેક ઘટના બને છે આપણી આસપાસ કે વિશ્વમાં ગમે ત્યાં કાંઈ, કે એ આપણા જ પરમાણુ, ટૂંકમાં આપણા જ અણુ, આપણે જ એની જવાબદારી છે, આપણી જ જવાબદારી છે. એટલે મારું એ સેન્સમાં પૂછવાનું છે કે માની લ્યો કે ગમે કાંઈ અહીંયા ઝઘડો થાય છે, તો હાલો કદાચ આપણા પરમાણુ એવા હોય કે અહીંયા ઝઘડો થાય છે, બરાબર, જસ્ટ નોર્મલ ઝઘડો, તો એ આપણે આપણી અંદરના પરમાણુ કઈ રીતે ચેન્જ કરવા કે અહીંયા એને ઇફેક્ટ થાય? એટલે ઓમ પેલી વસ્તુ તમારે એવી કરવાની જરૂર છે કે ઝઘડો શેરીમાં થાય છે, ઝઘડો શેરીમાં થાય છે, હવે એ ઝઘડો તમારા મનની અંદર શું રિએક્શન ઊભું કરે છે, પેલું કામ તમે એના ઉપર કરો કે બહાર ઝઘડો થયો છે, એટલે પછી આપણે એને મદદ કરશું. પહેલા તો ઝઘડો થાય છે તો એ એક પ્રકારનું આપણી અંદર જે તે પ્રકારનું રિએક્શન ઊભું કરે છે, બરાબર છે, બરાબર નથી, ફલાણું છે, ઢીકણું છે, જે અંદર હોય, જે આપણી અંદર રિએક્શન થતો, એ રિએક્શન ઉપર તમે પેલા કામ કરી લ્યો, પેલા રિએક્શન ઉપર કામ કરી લ્યો, પછી રિએક્શન ઉપર, એટલે આ પ્રસંગ જ ભગવાને એવી રીતે ઊભો કર્યો હતો કે ખરાબ વાતાવરણ થઈ જાય ને તમારું અંતઃકરણ ખરાબ ન થાય. એને એટલા માટે કુદરતે આ પ્રસંગ એટલા માટે ઊભો કર્યો હતો કે બહારનું ખરાબ વાતાવરણ તમે એવો પુરુષાર્થ કરો કે જેથી બહારનું ખરાબ વાતાવરણ તમને અડે અને એ સોનું થઈ જાય, એટલે પ્રેમ થઈ જાય, આનંદ થઈ જાય, શાંતિ થઈ જાય. તમે એવું કંઈક કરો. એટલે આ એક સંદેશ છે. હવે જો તમે એને કન્વર્ટ પ્રેમની અંદર, શાંતિની અંદર, આનંદની અંદર, કોઈ પ્રકારના નો ઓબ્જેક્શન ઉપર આવ્યા જશો તો તમારી શાંતિ, તમારો આનંદ છે એ જગ્યાએ પ્રવર્તી જશે. એ ટાઈપની વસ્તુ. વસ્તુ થાય છે એના કરતા પહેલા આપણા અણુ પરમાણુના લીધે આપણી આજુબાજુ કેવા લોકો ગોઠવાઈ ગયા છે અને કેવા પ્રસંગો આપણા લાઈફમાં થાય છે એના ઉપર પહેલા ના, એટલે પ્રસંગો જે બને છે એના દ્વારા આપણને જે રિએક્શન બને છે એમાં કામ કરવાનું છે. પ્રસંગો જે બને છે, જે પ્રસંગો બને છે એ પ્રસંગો આપણને કઈ ને કઈ શીખવી જાય છે. એ પ્રસંગોને આપણું પરસેપ્શન એક માઇક્રોસ્કોપ કાચથી લે છે કે કેવી રીતે લે છે. માનો કે એક પ્રસંગ બને છે ને આપણે એમ કહીએ આટલું બધું આમ થવું, આટલું બધું આમ હોય, આમ ન હોય, એટલે આપણે શું કર્યું, આપણું પરસેપ્શને માઇક્રોસ્કોપ કાચ લીધો અને નાની વસ્તુને મોટી બનાવી નાખી. એમ એક જણાથી એક શબ્દ બોલાઈ ગયો કે તમે બરાબર નથી, પછી એ હાઈલો 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 તો 10 દિવસ હાઈલો. તો એનો અર્થ એમ છે માઇક્રોસ્કોપ કાચથી આપણે જોઈને આપણને ટોર્ચર કરી છે એમ. એટલે પેલી વસ્તુ તો એ છે કે આપણને ટોર્ચર કરતું બંધ થવું જોઈએ. કાંઈ પણ નેગેટિવ પ્રસંગ બને એટલે આપણી અંદર અંતઃકરણ નેગેટિવ થઈ જાય. તો નેગેટિવિટી થાવી એ આપણને ટોર્ચર છે. અને કુદરત એમ કહે છે કે આ બધી નેગેટિવિટીને તમે દૂર કર, તમે એક વ્યક્તિ દૂર કરશો તો આખા સમાજને લાભ થશે. તમારી અંદરની નેગેટિવિટીને બદલે પોઝિટિવનેસ, પ્રેમ, શાંતિ, આનંદ છે એ તમે પ્રસરાવશો તો તમારી આજુબાજુ બધા ઘણા લોકોને ફાયદા થવાના છે. પુણ્યની બેલેન્સ છે, હા હા, એ તમારે આધ્યાત્મમાં મદદરૂપ થઈ શકે. હા થાય ને. પુણ્યથી જ તમને સંત મળે. પુણ્ય ન હોય તો સંત ન મળે. એટલે પેલું તો પુણ્યથી સંત મળે, એ મોટી વાત છે. પછી સંત મળ્યા એટલે પુણ્યથી સંત મળ્યા, પછી વ્યાસજી એમ કહેતા એટલે પુણ્યમાંથી પુણ્ય કમાવો. તો હવે સંતો જે દ્રષ્ટિકોણ આપે છે ને
એને તમે તમારા જીવનની અંદર એપ્લાય કરશો ને તો પુણ્યમાંથી પુણ્ય કમાઈ જશો, તો એના દ્વારા તમારી અંદર પરમ તત્વ પ્રગટ થઈ જશે, શાંતિ પ્રગટ થઈ જશે, આનંદ પ્રગટ થઈ જશે, એ ટાઈપ. એટલે આ બધી વસ્તુ કેવી છે, ધીરે ધીરે તમને હવે થોડોક રસ પડે છે ને, તો ધીરે ધીરે તમને જે અન્ડરસ્ટેન્ડિંગ આપવા, અત્યારે શું થાય, વધારે ઊંડી અન્ડરસ્ટેન્ડિંગ તમને આપવા જાવ તો તમને ભાર પડે. એટલે અત્યારે ધીરે ધીરે તમને જેટલું સમજાય છે એટલું કહું છું. જેમ જેમ રસ વધતો જશે ને એટલે એના ઉપાય તમને આપોઆપ પરમાત્મા આપી દેશે. પુણ્ય કરવા જરૂરી ને તો આપણે સંતારે સતત રહી શકીએ ને, તો સંતે જીવનમાંથી આયલા જાય. ના, સંતે જીવનમાંથી આયલા જાય. જો આપણે સંત જે આપણને દ્રષ્ટિ આપે છે એ આપણે જો ન લઈને તો આપણે એનાથી દૂર થવું જ પડે, 100%.